હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે ગુજરાતી ખાટી મીઠી દાળ. તો આપણે આ તૂરની દાળને 1 કલાક પહેલાં પલાળીને રાખી છે. તે હવે પલળી ગઈ છે. હવે આપણે તેને બાફી લઈશું. એમાં આપણે થોડું મીઠું નાખીશું, અડધી ચમચી હળદર નાખી દઈશું. હવે આપણે તેને 2 થી 3 વિસલ વગાડીને બાફી લઈશું. તો હવે આપણી દાળ ચડીને તૈયાર છે. એમાં આપણે બ્લેન્ડર કરી લઈશું. આપણી દાળ ક્રશ થઈને તૈયાર છે. તો હવે આપણે તેમાં સિંગદાણા નાખીશું. 2 થી 4 કટકા આપણે કાચી કેરીના નાખવાના છે. અત્યારે કાચી કેરીની સિઝન ચાલે છે એટલે આપણે કાચી કેરી નાખી છે, નહીં તો તેના આંબોળિયા પણ તમે નાખી શકો છો. હવે આને 10 મિનિટ માટે ઉકળવા દેવાની છે. દાળનો વઘાર કરીશું. તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ લેવાનું છે. તો હવે આપણું તેલ થઈ ગયું છે. તેમાં આપણે 2 લવિંગ અને 2 તજના ટુકડા નાખીશું. અડધી ચમચી જીરું લઈશું, અડધી ચમચી રાઈ લઈશું. તેમાં આપણે લાલ મરચું નાખીશું અને થોડી હિંગ લઈશું. હવે આપણે તેમાં ટમેટાં, લીલા મરચાં, કોથમીર અને લીમડો છે તે પણ નાખીશું. હવે આપણે તેને મિક્સ કરીશું. એમાં આપણે 1 ચમચી લાલ મરચું લઈશું. હળદર આપણે પહેલેથી જ નાખી દીધેલી છે. હવે આપણે તેને મિક્સ કરશું. તો હવે આપણી દાળ પણ ઉકળી ગઈ છે. તો આપણે તેમાં વઘાર રેડીશું. આપણો વઘાર તૈયાર છે. તેને આપણે દાળમાં રેડીશું. હવે આપણે દાળને 5 મિનિટ માટે ઉકળવા દેવાની છે. પછી આપણે તેમાં છેલ્લે ગોળ નાખવાનો છે. હવે આપણે તેમાં ગોળ નાખીશું. હવે આપણે તેમાં થોડો લીંબુનો રસ નાખીશું. આપણી દાળ ઉકળીને તૈયાર છે. તો હવે આપણે તેને સર્વ કરીશું. હવે આપણી દાળ તૈયાર છે. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. ઉપરથી આપણે છેલ્લે થોડી કોથમીર પણ છાંટીશું.